રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. આપણે આમ તો શ્રી રામચરિત માનસ માંથી અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે. આજે મને એક ભક્ત પાસેથી એકનાથજીનો એક સરસ પ્રસંગ સાંભળવા મળ્યો. એટલે મારી ઈચ્છા છે કે પેલા એકનાથજીનો એક પ્રસંગ લઈ લઉં ભક્તમાલનો, અને પછી રામચરિત માનસ આગળ વધારું. પ્રસંગ એટલો મધુર છે, એટલો દિવ્ય છે, એટલો સુંદર છે કે વાત ના પૂછો. જો આ પ્રસંગ તમારા હૃદયમાં ચોટ કરી જશે તો તમે બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિમાં આગળ વધી શકશો, અથવા તો ભગવત પ્રાપ્તિની ધગશ તમારા હૃદયની અંદર ઓર વધી જશે જો તમે આ પ્રસંગને સમજી ગયા તો. એવો એક દિવ્ય અને સુંદર મજાનો આ પ્રસંગ છે. પ્રસંગ એવો છે કે એકનાથજી ગુરુ જનાર્દનની નીચે સેવામાં રહેતા હતા. પ્રત્યેક વ્યક્તિએ ગુરુ સેવા તો કરવી જ જોઈએ. ગુરુ સેવા એટલે એવું નહીં કે ચરણ દબાવવા કે માથું દબાવવું કે એ નહીં. ગુરુ સેવા માને ગુરુ આજ્ઞાનું પાલન. જો ગુરુ આજ્ઞાનું પાલન શ્રદ્ધાથી થાય છે તો એનાથી મોટી ગુરુ સેવા બીજી એ કઈ નથી. તો આ ગુરુ જનાર્દનની નીચે એકનાથજી સેવામાં રોકાણા રહી ગયા હતા. તો સેવામાં રોકાણા ને તો એક વખત આશ્રમનો હિસાબ કરતા હતા એકનાથજી, અને એક પાઈનો હિસાબ મળતો નહોતો. એક પાઈના હિસાબ માટે બહુ પૂછે મળતા હતા, પણ એક પાઈનો હિસાબ નહોતો મળતો. એટલે ગુરુએ કીધું કે બેટા, 1 વાગ્યો છે, 1 વાગ્યા સુધી શું કરે? તો કે ગુરુજી, એક પાઈનો હિસાબ મળતો નથી, હું હિસાબ ગોતું. એમ? તો ગુરુ કે અચ્છા તું હિસાબ ગોત કે હું લઘુશંકા જાતો. અરે ગુરુ લઘુશંકા કરીને આવ્યા ને ત્યાં તો એકનાથજી નાચતા હતા કે ગુરુજી મળી ગયો, પાઈનો હિસાબ મળી ગયો, મને 1 પાઈનો હિસાબ મળી ગયો. નાચતા હતા એકનાથજી આનંદમાં હરખાઈ. ત્યારે ગુરુજીએ કીધું કે બેટા, 1 પાઈનો હિસાબ તને મળી ગયો ને તું આટલો ખુશ થાસ તો જિંદગીની જીવ મોટામાં મોટી ભૂલ કરે છે. ભગવાનને પોતાનો માનતો નથી, જે સદાય પોતાનો છે, અને ભગવાનને પોતાનો ન માનીને સંસારને પોતાનો માની લીધો છે. ત્યારે આ ભૂલનો હિસાબ મળશે ત્યારે જીવ કેટલો આનંદમાં આવી જાય. ઓહો, ત્યારે તો જીવના આનંદના ઠેકાણા નહીં રહે. ઓહો, આ સંસાર મારો હતો નહીં તો જન્મો જન્મ મેં એને મારો માનીને કેટલા જન્મ બગાડી નાખ્યા. આજે મને આ ભૂલનો હિસાબ મળ્યો છે કે સંસાર મારો નથી, ભગવાન જ મારા છે. જ્યારે તમને આ ભૂલ સમજાઈ જશે કે સંસાર મારો નથી, ભગવાન જ મારા છે, એ ભૂલનો હિસાબ મળી જશે તેથી તમે ન્યાલ થઈ જશો. નિશ્ચિત ન્યાલ થઈ જશો, એમાં કોઈ શંકા નથી. પણ આ ભૂલનો હિસાબ એકવાર મળી જવો જોઈએ. આવી વસ્તુ છે. કેવડી એક નાનકડી પાયની ભૂલ છે ખાલી. સંસાર મારો નથી, ભગવાન મારા છે, બસ આટલું જ માનવાનું છે. આ પાયના ભૂલમાં આપણે જન્મો જન્મ બગાડી નાખ્યા. સંતો એમ કહે છે કે તમે એટલું રડ્યા છો કે તમારા આંસુડાથી એક સાગર ભરાય, એટલું તમે રડ્યા છો. ઓહો, તો એટલું બધું આપણે રડ્યા હોઈએ અને આ ભૂલનો હિસાબ ન મળ્યો હોય તો આપણી કેવડી મૂર્ખતા કહેવાય કે આપણે જન્મો જન્મ સુધી આવડી એક ભૂલનો હિસાબ ગોતી ન શીખ્યા. ધિકાર છે ખરેખર, જીવનને ધિકાર છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ પ્રસંગ એક ભક્તએ મને સંભળાવ્યો હતો, મને ગમ્યો, એટલે મેં કીધું આ તો રેકર્ડમાં લેવા જેવો છે. કારણ કે જો કોઈ જીવ પણ જો આ ભૂલ સુધારી લેશે કે સંસાર મારો નથી, ભગવાન જ મારા છે, તો મને હરખ થશે. એને થાય કે ન થાય પણ મને બહુ હરખ થશે કે ચાલો એક જણાએ પોતાની ભૂલ તો સુધારી લીધી. આવી વસ્તુ છે. તો રામચરિત્ર માનસમાં આપણે આગળ વધીએ તો આપણે જોયું હતું નિર્ગુણ સગુણ વિષમ સમ રૂપમ જ્ઞાન ગિરા ગોતીત અનુપમ. સુતીક્ષ્ણ મુનિ ભગવાન શ્રી રામની સ્તુતિ કરે છે. તો સુતીક્ષ્ણ મુનિ બોલે છે નિર્ગુણ સગુણ વિષમ સમ. હે નિર્ગુણ, હે સગુણ, હે વિષમ અને હે સમરૂપ, હે જ્ઞાન વાણી અને ઇન્દ્રિયોથી અતીત, હે અનુપમ નિર્મલ સંપૂર્ણ દોષરહિત અનંત એવં પૃથ્વીનો
ભાર ઉતારવાળા રામચંદ્રજી, હું તમને નમસ્કાર કરું છું. 2 લીટીની ચોપાઈ છે આ 4 લીટીની, પણ આમાં સમગ્ર સાર ભરી દીધો છે. હું એનો વિસ્તાર કરું. પેલા તો કહે છે, હે નિર્ગુણ અને સગુણ, તમને હું પ્રણામ કરું છું. મતલબ ભગવાન નિર્ગુણ પણ છે, ભગવાન સગુણ પણ છે. નિર્ગુણ અને સગુણ બે ભેગા મળીને જ ભગવાનનું રૂપ બન્યું છે. કારણ કે ભગવાન સગુણ રૂપે બધાને દર્શન આપે છે, એટલે આપણે સ્વીકારવું પણ પડે કે ભગવાન સગુણ છે. અને નિર્ગુણ રૂપે એટલે અદ્રશ્ય રૂપે પણ ભગવાન આપણા કર્મોના સાક્ષી રૂપે જોવે છે કે આપણે કેવા કર્મો કરીએ છીએ. એટલે સ્વીકારવું પડે કે ભગવાન નિર્ગુણ પણ છે, સાક્ષી રૂપ પણ છે. નિર્ગુણ અને સગુણ બંને રૂપમાં ભગવાન આપણા જ છે, અને બંને રૂપ આપણા ભગવાનના જ છે, રામચંદ્રના છે એમ કે છે. એટલે હું એ રામજીને નમસ્કાર કરું છું. એટલે નિર્ગુણ સગુણના ઝઘડામાં પડવું નહીં. કારણ કે અમારા બાબા કહે છે કે સનાતન ધર્મમાં નિર્ગુણ અને સગુણ બે ઉપાસનાનું સમર્થન છે. બે ઉપાસનાનું પૂર્ણ રૂપે સમર્થન છે. આવી વસ્તુ છે. એટલે નિર્ગુણ અને સગુણ ઈ છે. પછી વિષમ અને સમરૂપ લે એમ કહી દીધું તમે વિષમે છો, સમરૂપે છો, એવા હે ભગવાન હું તમને નમસ્કાર કરું. તો આ વિષમ અને સમરૂપ એટલે શું? જો કોકારે ભગવાને વિષમ વ્યવહાર કર્યો અને કોયારે ભગવાને સમ વ્યવહાર કર્યો. હું કામ? ભગત અભગત હૃદય અનુસાર. ભગત હોય તો ભગવાન સમ વ્યવહાર કરે, અને ભગત ન હોય તો ભગવાન વિષમ વ્યવહાર કરે. પણ એનો સમ વિષમ વ્યવહારમાં પક્ષપાત નથી. ભક્ત જેવા ભાવે વ્યવહાર કરે છે એવા ભાવે ભગવાન વ્યવહાર કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બાલીએ સુગ્રીવની ઘરવાળી અને સુગ્રીવની ઘરવાળીનું નામ રૂમા હતું લગભગ. રૂમાને રાખી લીધી તો બાલીને મારી નાખ્યો રામજી. ત્યાં વિષમ વ્યવહાર કર્યો. અને સુગ્રીવે બાલીની ઘરવાળી તારાને રાખી લીધી તો ભગવાને સમ વ્યવહાર કર્યો. કઈ વાંધો નહીં, એના દોષ ન જોયા ભગવાન. એવી રીતે રાવણે સીતાજીનું હરણ કર્યું તો રામે એને મારી નાખ્યો રાવણ. અને વિભીષણે મંદોદરીને પોતાની ઘરવાળી બનાવી દીધી તો રામે સમ વ્યવહાર કર્યો. ત્યાં એના દોષ જોયા નહીં. તો કે આ હું ભગવાન આવા વિષમ ને સમ છે? તો કે ના, ભગવાન વિષમે નથી, સમે નથી, એનાથી પરે છે. ભગવત તત્વ કોઈની બુદ્ધિમાં આવે નહીં, એ પરેનું તત્વ છે. એની લીલા, એના નિર્ણય આ તે કોઈ જીવની બુદ્ધિમાં આવી શકે એમ નથી. કારણ કે ભાગવત તત્વ જ આપણા વિચારોથી પરે છે. આપણી બુદ્ધિ જ્યાં પહોંચતી નથી એનાથી પરે ભગવત તત્વ છે. એટલે ભગવત તત્વમાં બુદ્ધિ નહીં હલાવવાની કે વાલીને મારી નાખ્યો ને સુગ્રીવને કેમ કાંઈ કીધું નહીં, અને રાવણને મારી નાખ્યો ને વિષણને કેમ કાંઈ કીધું નહીં. આ તર્ક બુદ્ધિ ત્યાં નહીં ચાલે. આ તર્ક બુદ્ધિ નહીં હાલે. ભગવાન તો ભગવાન જ છે. ભગવાન જે કરે એ નિર્ણય. પેલાના જમાનામાં રાજાશાહીમાં એવું હતું ને, રાજા કે નિર્ણય, એમ ભગવાને આખો સંસાર બનાવ્યો છે. એટલે સંસારનો એક જ નિયમ છે, ભગવાન કરે ઠીક, સાચું કરે ખોટું કરે, જે કરે એ પાંડવોને જીતાડી શકે ને કૌરવોનો નાશ કરી શકે, બધું કરી શકે મારો પ્રભુ. અને મારો પ્રભુ કરે ઠીક, એમ જે બોલે ને એ જ ભાઈ ભક્તિ માર્ગમાં હાલી શકે. નહીતર જો આવું ન બોલી શકે તો જ્ઞાન માર્ગ અપનાવી લેવો છે. ભક્તિ માર્ગમાં તો સગુણ સાકાર ભગવાન જે લીલા કરે એ ઠીક, પ્રણામ કરીને ઠીક માને એ જ સગુણ સાકારની ઉપાસના કરી શકે. કારણ કે સગુણ તો મગજમાં ન આવે એવી લીલાઓ કરે તો એમાંય તમારે નમસ્કાર કરવાના રહીએ. એટલે સમ અને વિષમ વ્યવહાર પણ ભગવાન કરે છે, પણ તોય ભગવાનને કોઈ દોષ લાગતો નથી. કારણ કે ગીતાજીમાં ભગવાને ચોખ્ખું કીધું છે, સદ અસદ ચ અહમ અર્જુન. સત્ય ઊંચું, અસત્ય ઊંચું, અને એનાથી પરે જે તમે વિચારો છો એ પણ હું જ છું. મારા સિવાય કશું ક્યાંય નથી આખા સંસારની અંદર. ભગવાને સ્પષ્ટ કહે છે. આવી વસ્તુ છે. પછી ભગવાન છે ને જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી અતીત છે. આપણે કંઈક મારા જ્ઞાનમાં ભગવાનને લઈ લો તો કે ના, ભગવાન જ્ઞાનની અંદર આવતા નથી. કારણ કે ભગવાન જ્ઞાનથી અતીત છે, નિશ્ચિત ઉપર છે. એટલે જ્ઞાન દ્વારા ભગવાનને માપવાની કોશિશ કરવી નહીં, વાણી દ્વારા ભગવાનને માપવાની કોશિશ કરવી નહીં, અને ઇન્દ્રિયો દ્વારા દર્શનની કોશિશ કરવી નહીં. કારણ કે ભગવાન ઇન્દ્રિયોથી પણ પરે છે. એવી વાત છે.
એટલે ભગવાનને કોઈ દી ક્યારેય પોતાની બુદ્ધિથી, ક્ષમતાથી, ઇન્દ્રિયોથી તેનાથી પરીક્ષા કરવાની વાત કોઈ દી વિચારવી નહીં. ભગવાન એનાથી કરે છે. પછી ભગવાન અનુપમ છે, નિર્મલ છે. અનુપમ એટલે ભગવાનની કોઈ ઉપમા ના આપી શકી કે ભગવાન આવા જ હશે. ઘણા લોકો એમ કહે છે અમારા કૃષ્ણ બંસીવાળા છે, અમારા રામ ધનુર્ધારી છે, તો અમારા શિવજી આ પ્રકારના ભગવાન છે. આ બધા સગુણ રૂપ છે, એનું આપણે વર્ણન કરીએ છીએ. પણ વાસ્તવમાં ભગવાન અનુપમ છે, એની કોઈ ઉપમા ના આપી શકાય કે રામ કેવા છે, કૃષ્ણ કેવા છે. રામ તો રામ જેવા જ છે, કૃષ્ણ તો કૃષ્ણ જેવા જ છે. એમ ન કહી કે કૃષ્ણ આના જેવા છે. સંસારમાં આપણે કહીએ છીએ કે હો તારું મોઢું તો ચંદ્ર જેવું રૂપાળું છે, પણ ચંદ્ર જેવું રૂપાળું છે તો ચંદ્રને કેની ઉપમા આપશે? કહો ચંદ્ર તું કેવો રૂપાળો છો? તો કે ચંદ્ર ચંદ્ર જેવો જ છે, પણ ચંદ્રની કોઈ ઉપમા ન હોય. આપણે કોઈને કહીને કહો શેરડી ખાધી, શેરડી તો મીઠી મીઠી હાકર જેવી છે, તો શેરડીની ઉપમા હાકર હારે આપી શકાય, પણ સાકરની ઉપમા કોની હારે આપવી? તો એમ કહીએ છીએ કે સાકર સાકર જ છે. એમ કૃષ્ણ કૃષ્ણ છે, રામ રામ છે, એ અનુપમ છે, એની કોઈ ઉપમા ના આપી શકાય કે કૃષ્ણ આવા છે, રામ આવા છે, એવી ઉપમા આપી શકાય નહીં. કારણ કે ભગવાન જેવું બીજું કઈ છે જ નહીં, તો ઉપમા ક્યાંથી આપી શકી? એટલે એમ કહી શકીએ કે ભગવાન તમે તો તમે જ છો, તમે તમારા જેવા જ છો, તમારી કોઈ ઉપમા છે નહીં. ભગવાન અનુપમ છે, ભગવાન નિર્મલ છે. નિર્મલ એટલે ભગવાનમાં કોઈની કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આનો મેલ ન હોય. એટલે રામને કહે છે હે રામ તમે નિર્મલ છો. અને નિર્મલ હોય ને એ જ બીજાને નિર્મલ બનાવી શકે હો, બાકી કોઈની તાકાત નથી કે નિર્મલ બનાવી શકે. જે માણસે પોતે નિર્મલતાનો સ્વાદ ચાખ્યો હોય, પોતે નિર્મલ જીવન જીવવા હોય, એ જ બીજાને નિર્મલ બનાવી શકે. ભગવાન સિવાય જીવના અવગુણોને કોઈ દૂર ન કરી શકે, કારણ કે જીવમાં પોતાનામાં તો અવગુણો ભરેલા છે, અને જે વસ્તુ પોતાનામાં ભરેલી હોય એ ક્યારેય બીજાને ચોખ્ખો કરી શકે નહીં. એટલે કેવળ અને કેવળ ભગવાનનું ચિંતન, એનું સ્મરણ, એનું મનન, એના નામનો જપ જ તમને હાચા નિર્મળ બનાવશે. બાકી કોઈ દી કોઈ વ્યક્તિ નિર્મળ બની શકે નહીં. ભગવાનના ભજન વગર જો કોઈ નિર્મળ બનવાની કોશિશ કરે તો હું દાવા સાથે કહું છું કે કદાપી નિર્મળ નહીં બની શકે. કદાપી નહીં, હું દાવા સાથે કહું છું. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. નિર્મળ બનવું હોય તો પ્રભુનું ભજન કરવું પડે. પછી ભગવાન સંપૂર્ણ દોષ રહિત છે. નિર્મળ અને દોષ રહિત એક જ વાત છે. ભગવાન અનંત છે અને પૃથ્વીનો ભાર ઉતારવા વાળા છે. અહીંયા ભગવાનને અનંત શું કામ કીધા? તો કે ભગવાનને અનંત એટલે કીધા કે અનંત બ્રહ્માંડો છે, અને અનંત બ્રહ્માંડોમાં ભગવાન અનંત લીલાઓ કરે છે, એટલે ભગવાનને અનંત કીધા. ભગવાનને ખબર નહીં હોય કે કેટલા બ્રહ્માંડોમાં હું કેટલા રૂપ ધારણ કરીને લીલા કરું છું. કારણ કે ભગવાન અનંત છે ને બ્રહ્માંડો અનંત છે, એટલે ખબર જ નથી પડતી કે ભગવાન કેટલા રૂપ ધારણ કરીને કેટલી લીલા કરે, એ ખબર પડી શકતી નથી. એટલે ભગવાન અનંત છે અને પૃથ્વીનો ભાર ઉતારવા વાળા છે. ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતાર લેતા હોય છે. જ્યારે અસુરો અતિશય વધી જાય આ ધરતી ઉપર, ત્યારે આ ધરતીમાં પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાન અવતાર લેતા હોય છે. એટલે પૃથ્વીનો ભાર વધે ને તોય ચિંતા નહીં કરવાની, કારણ કે ભગવાન આવશે. અને ભગવાન ભાર હળવો કરીને વહી જાય તોય ચિંતા નહીં કરવાની, કારણ કે ભાર હળવો થઈ જશે તમે ભજન કરી શકશો. બે રીતે આપણે તો ફાયદો જ છે. જો પૃથ્વીનો ભાર વધશે તો તારણહારના દર્શન થશે. કૃષ્ણ લીલામાં રામાનંદ સાગર દેખાડે છે, બધા એમ કે છે હે તારણહાર તમે આવો, કંસનો અત્યાચાર વધી ગયો છે, તારણહાર તમે આવો. તો કંસના અત્યાચારથી જ ભગવાને જન્મ લીધો અને ભક્તોને સગુણ રૂપે ભગવાનના દર્શન થયા. તો ઘણા સંતો તો એમ પણ કહે છે કે ભાઈ આ અસુરોની જરૂર છે, અસુરો ન હોત ને તો તારણહાર કોઈ દી ગોલોક છોડીને આવત જ નહીં. એટલે જો પૃથ્વીમાં અધર્મ વધશે તોય ભક્તોને ફાયદો જ છે, ભક્તોને સગુણ રૂપે ભગવાનના દર્શન થશે. અને જો ભગવાન અધર્મનો નાશ કરીને વયા જશે, અધર્મ ઘટી જશે તોય ફાયદો જ છે. તો આપણે સુખપૂર્વક સારા વાતાવરણમાં ભજન કરી શકીએ. બે રીતે ભગવાનની બધી લીલા મંગલમય જ હોય, આપણે દેખાતી ન હોય, આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.